વાલા તાલીમાર્થીઓ, આજનો આપણો ટૉપિક છે સમય સંચાલન. હવે સફળતા મેળવવાની અન્ય સોફ્ટ સ્કિલની જેમ આપણે સમય સંચાલન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ પ્લાનિંગ એ ખૂબ અગત્યનું છે. આપણા જીવનમાં કે વ્યવસાયલક્ષી ક્ષેત્રોમાં જે લોકો સમયનું સારી રીતે આયોજન કરે છે તેઓ વધારે સારી એક પ્રોડક્ટિવિટી આપી શકે છે, બરાબર, અને સારું એફિશિયન્સીથી કામ કરી શકે છે અને લક્ષ્યાંકો આપણે જે જીવનમાં ગોલ હોય, લક્ષ્ય હોય એને સિદ્ધ કરી શકે છે. હવે સફળતા અને નિષ્ફળતા એનો આધાર છે ને વ્યક્તિના ટાઈમ મેનેજમેન્ટ ઉપર છે. સમયનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના ઉપર સંપૂર્ણપણે આધાર રહેલો છે. તમે ઘણીવાર તમારા મિત્રો પાસેથી સાંભળ્યું હશે, યાર ટાઈમ જ નથી, સમય જ ક્યાં મળે છે. હવે તમે કોઈપણ સાહિત્ય સક્સેસફુલ લોકોનું વાંચો, જુઓ તો તમને ખ્યાલ આવશે. હું તમને એક ઉદાહરણ આપું. એક અમેરિકન લેખક છે એચ. જેક્સન બ્રાઉન. હવે એ એવું કહે છે કે ડોન્ટ સે યુ ડોન્ટ હેવ ઇનફ ટાઈમ. તમે એવું ના કહેશો કે તમારા જોડે પૂરતો સમય નથી. યુ હેવ એક્ઝેક્ટલી ધ સેમ નંબર ઓફ અવર્સ પર ડે. તમારી જોડે એટલા જ સમયના કલાક તમારી જોડે છે જેટલા તમે વેર ગિવન ટુ હેલેન કેલર પેસ્ટોર, માઇકલ એન્જેલો, મધર ટેરેસા, આ વગર અલગ અલગ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એવી રીતે દરેકના નામ આપ્યા છે. તમારી જોડે એટલો જ સમય છે જેટલો આ સક્સેસફુલ લોકો જોડે હતો અને છે, બરાબર. પછી આની અંદર છે ને હેલન કેલર જે થઈ ગયા એ બહેરા મૂંગાઓની જે બ્રેઇન લિપિની ભાષા હતી ને એની શોધ કરી હતી. પછી માઇકલ એન્જેલો હતા, એમને પેઇન્ટિંગ આર્ટ માટે ખૂબ જ વિખ્યાત થઈ ગયા. એવી રીતે અલગ અલગ લોકો થઈ ગયા. હવે સમય સંચાલનમાં આપણે જોઈએ તો ટાઈમ મેનેજમેન્ટ એ કોઈ ખાસ કામ કે પ્રવૃત્તિ માટે આપણે ખાસ કરીને કામની અસરકારકતા વધારવા માટે અને કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા માટે આપણી જોડે જે સમયની ફાળવણી હોય છે, આપણી જોડે જે સમય હોય છે એ સમયનો ઉપયોગ અને તેના પર આપણું જે કમ્પ્લેટ આખું નિયંત્રણ હોય એટલે કંટ્રોલ હોય એ માટેનું આયોજન છે. આયોજન એટલે મેનેજમેન્ટ. આપણે સરળ રીતે સમજીએ તો ખાસ કામ માટે ચોક્કસ સમય ફાળવીએ અને તેનું બરાબર આપણે કંટ્રોલિંગ કરીએ અને સમયના સંચાલન માટે શું શું જરૂરી છે, સમયના સફળ આયોજન અને કાર્ય પ્રણાલીના ગુણવત્તા વધારા આપણે સારી રીતે કરી શકીએ છીએ. આના કારણે શું થાય છે, લક્ષ્યાંકો આપણે જે ધાર્યા હોય છે, જીવનમાં જે ગોલ હોય છે, આપણા જે લક્ષ્યો હોય છે, આપણે સમયસર સારી રીતે સિદ્ધ કરી શકીએ છીએ. સફળ સમય આપણું જે આયોજન છે એના કેટલાક ફાયદાઓ છે. એક તો ટાઈમ ઇઝ મની, આપણી કહેવત છે, તમે સાંભળી હશે, બરાબર. તો સમય સાચવવાથી આપણા નાણાંનો પણ ઘણો બધો બચાવ થતો હોય છે. પછી નક્કી કરેલા આપણા જે જીવનના ગોલ હોય છે, લક્ષ્ય હોય છે, એને આપણે સમયસર સિદ્ધ કરીએ છીએ. એટલે એના કારણે શું થાય, જીવનમાં તમને સ્ટ્રેસ કદી આવતો નથી, તણાવ નથી આવતો અને જીવનમાં જુસ્સો જળવાયેલો રહે છે. ઓછા સમયમાં વધારે આપણે આઉટપુટ આપી શકીએ છીએ અને થાક આપણને ઓછો લાગે છે. આપણી કાર્યદક્ષતા જે છે એ વધે છે. ઓછા સમયમાં વધારે આઉટપુટ આપણે આપી શકીએ, આપણી કાર્યદક્ષતા વધે, બરાબર ને. હવે આપણે કાર્ય કરવાની જવાબદારીમાં જે કમિટમેન્ટ આપણે આપીએ છીએ એ કમિટમેન્ટ આપણે એને પૂરું કરી શકીએ છીએ. એટલે એક પ્રકારની આપણી ક્રેડિટ બને છે. કામની પ્રાથમિકતા નક્કી કરવામાં મદદરૂપ થવાય છે. કામની ગુણાત્મક અને સંખ્યાત્મકતામાં વધારો થાય છે. સમય પાલનતા, સ્વયં શિસ્ત, આ બધા ધ્યેય આપણે
આપણા અંદર આ બધા ગુણોનો વિકાસ થાય છે. હવે આપણે આની અંદર જોયું સમય સંચાલન શું છે, બરાબર. હવે આપણે આની અંદર જોઈશું કે બિઝી લોકો એટલે કે પ્રવૃત્ત લોકો અને પ્રોડક્ટિવ લોકો એટલે જે ઉત્પાદકતા આપી શકે છે એવા લોકો, આ બંનેમાં ફરક શું છે. તો પહેલું તો બિન આયોજિત રીતે આડેધડ સતત કામ કર્યા કરે છે પ્રવૃત્ત લોકો, બિઝી લોકો. અને પ્રોડક્ટિવ લોકો જે છે એ યોજનાબદ્ધ રીતે કામ કરે છે. બિઝી લોકો છે એમને એક કરતાં વધારે કામની પ્રાથમિકતા હોય છે, એટલે કે એક સાથે વધારે કામ લઈને ચાલતા હોય છે. જ્યારે પ્રોડક્ટિવ લોકો હોય છે એક અથવા બે કામોનો જે પ્રાયોરિટી હોય છે એ પ્રમાણે એ કામનું આયોજન કરતા હોય છે. બિઝી લોકો છે કોઈપણ કામમાં વિચાર્યા વગર હા કહી દેતા હોય છે, અને પ્રોડક્ટિવ લોકો છે એ કોઈપણ કામ માટે પહેલાં વિચારે છે, લાયક હોય તો જ હા પાડે છે. બિઝી લોકો સ્વયં બિઝી છે તેવા હંમેશા ગુણગાન ગાતા રહે છે, અને પ્રોડક્ટિવ લોકો શું કહે છે, એ લોકો કામ કરીને બતાવે છે, બોલતા નથી. પછી બિઝી લોકો બિન આયોજિત રીતે કાર્ય કરતા હોય છે અને વધારે સ્ટ્રેસ લેતા હોય છે, અને પ્રોડક્ટિવ લોકો યોજનાબદ્ધ રીતે કામ કરતા હોય છે અને સર્જનાત્મકતાનો જે આનંદ હોય છે એ લેતા હોય છે. હવે ટાઈમ મેનેજમેન્ટમાં પાયાના તત્વો જોઈએ તો કામ બાબતે સ્પષ્ટ થવું, એટલે આ ટાઈમ મેનેજમેન્ટનું પ્રથમ સ્ટેપ આપણે ગણી શકાય. તમારા કામને ઓળખો, તમે શું ઈચ્છો છો તે બાબતે તમે સ્પષ્ટ થાઓ. અંગ્રેજીમાં કહેવત છે વેન ફોકસ ગોઝ, જ્યારે તમારું ફોકસ જતું રહે છે ધેન એનર્જી ફ્લોઝ, તમારી એનર્જી રહે. એટલે જો તમારે તમારા કામ અને લક્ષ્ય બાબતે સ્પષ્ટ નહીં હો તો તમારી બધી એનર્જી ખર્ચાઈ જશે, બરાબર. પછી આયોજન કરવું, પ્લાનિંગ કરવું, તમારા કાર્યોનું પ્રોપર પ્લાનિંગ કરો, પ્લાનિંગ મુજબ કાર્ય થવું જોઈએ. અંગ્રેજીમાં કહેવત છે પ્લાન યોર વર્ક, વર્ક યોર પ્લાન, બરાબર. કામ કરવા માટેની શરૂઆતની જે જરૂરિયાત અને સાધન સામગ્રી, નડતા અવરોધો વગેરે બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો અને તેના અનુસાર સમયના સંદર્ભમાં આયોજન કરો. એક નિયમ મુજબ એમ કહેવાય છે કે પ્લાનિંગ કરવા માટે આપણે વપરાયેલી 1 મિનિટ કામ માટેની 10 મિનિટ બચાવે છે. પછી છે કામની પ્રાથમિકતા નક્કી કરો. આપણે જ્યારે કોઈ કાર્ય કે પ્રોજેક્ટ હાથમાં લઈએ છીએ ત્યારે આપણી સક્ષમ ઘણા કામોનું લિસ્ટ હોય છે, બરાબર. હવે તે પૈકીના મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ અર્જન્ટ જે કામ હોય છે એમાં કયું કામ પહેલું કરવું જોઈએ, કયું કામ પછી થાય એ નક્કી કરો. પછી છે કાર્ય કરવાનું ડેઇલી લિસ્ટ બનાવો. એકવાર કામની પ્રાથમિકતા નક્કી થઈ જાય ત્યારબાદ તે કામ કે પ્રક્રિયા કરવા માટે લિસ્ટ બનાવો. એ ટાઈમ મેનેજમેન્ટનું સૌથી પાવરફુલ ટૂલ છે. મોટાભાગના સફળ જે લોકો આયોજકો છે એ પહેલાં જે કાર્યો કરવાના છે તેનું કાગળ પર એક લિસ્ટ કરે છે, લિસ્ટ બનાવે છે. ત્યારબાદ તેને ક્રમમાં ગોઠવીને એને અમલ કરે છે, અને જ્યાં સુધી કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી કામને વળગેલા રહે છે. પ્રત્યેક દિવસે શું કામ કરવાનું છે તે આગળના દિવસે એનું લિસ્ટ તૈયાર કરી દે છે. પછી છે લિસ્ટ મુજબ કામનું કાર્યવંતી કરવા. હવે પ્લાન યોર વર્ક એન્ડ વર્ક યોર પ્લાન, મેં ના કહ્યું એ કથન મુજબ આપણે કાર્ય કરો. કાર્ય એવું વધારાનું કે બિનજરૂરી કાર્ય કે જે તમારા પ્લાનમાં નથી તેને ન કરો. હા, શરત ચૂકથી રહી ગયેલા આપણે કાર્યને અધવચ્ચેથી સામેલ કરી શકાય, પરંતુ તે ઉપયોગી અને જરૂરી હોવું જરૂરી છે, બરાબર. હંમેશા કામને જો વળગ્યા જ રહો અને બિનજરૂરી ટાઈમ વેસ્ટિંગ બાબતો પર ધ્યાન ના આપો. પછી આપણું છઠ્ઠું મહત્ત્વનું છે અવરોધો ઉપર નિયંત્રણ એટલે કંટ્રોલ. હવે અવરોધકો મશીન, માનવ, મટીરિયલ, પર્યાવરણ, ટેકનોલોજી સંબંધી કોઈ પણ આપણા ઉપર અવરોધ આવી શકે છે. કામમાં અવરોધ ઉત્પન્ન કરતા તત્વો કામને આપણા આયોજન મુજબ પૂરા થવા દેતા નથી. ગમે ત્યારે આપણને પ્રોબ્લેમ આવીને ઊભો રહે છે.
તો ઘણીવાર કામની ગુણવત્તા ઉપર એની અસર થતી હોય છે. તો આવા તત્વોને ઓળખી લેવા જોઈએ અને એનું નિયંત્રણ કરવું જોઈએ. પછી 7મું છે આપણું અસરકારક બનવું. એને અંગ્રેજીમાં કહીએ તો ટુ બી ઇફેક્ટિવ. એક કાર્ય કે પ્રોજેક્ટ આપણે કોઈ સ્પર્ધા કે હરીફાઈ નથી, બરાબર ને? એટલે ગુણવત્તાના ભોગે અને ઝડપથી પૂર્ણ કરવાના આધાર ન રાખો. પ્રત્યેક કામ તમે જે પણ કરો એ પ્રત્યેક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. એકસાથે વધારે કામો કે પ્રવૃત્તિને ટાળો. પછી 8મું છે આપણું કામમાં ઢીલાશ ટાળવી. સમય આયોજનનું સૌથી અગત્યનું અને એક વિચારણીય પાસું છે માનવ સ્વભાવ મુજબ આયોજન કર્યા મુજબના કામોમાં ઢીલ કે મુલતવી રાખવાની આદત હોય છે. એ ઘણી વખતે અઘરા કાર્યો, વિઘ્નવાળા કાર્યો આપણે પછી કરીશું એવો વિચાર કરીને છોડી દેતા હોઈએ છીએ, જે પછી ઘણો સમય લે છે અને ઘણી બધી પ્રોબ્લેમ ઊભો કરે છે. એટલે આયોજન મુજબના આપણું કામો જે ક્રમમાં આપણે પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. પછી આયોજન મુજબના કાર્યોની સમીક્ષા કરવી જોઈએ. જ્યારે આપણે પ્લાન મુજબ કામનું કોઈ પણ ચાલુ કરીએ તો સમયાંતરે થોડો સમયની ફાળવીને એની સમીક્ષા કરવી જોઈએ કે આપણે જે કામ લઈને ચાલીએ છીએ એ કેવી રીતે ચાલ્યું છે. આમાં આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ કે કોઈ વસ્તુઓની અડચણ આવે છે, એવા અનુભવો આપણને ખાસ કરીને એની સમીક્ષા થવી જોઈએ. પછી અન્યના આપણે કામની સોંપણી કરવી હોય તો યોગ્ય વ્યક્તિને કામને સોંપવું. ટાઈમ મેનેજમેન્ટનું અને અન્ય આપણા જે અગત્યના ટૂલ છે એ કહેવા, પ્રત્યેક કામ પોતે જ કરવું એ ખાસ આપણે ધ્યાન રાખવું. કોઈ ખાસ વ્યક્તિ પાસે જો કરાવવાનું થાય એવો આગ્રહ આપણે જલ્દી ન રાખવો જોઈએ. બને ત્યાં સુધી જાતે કરવું જોઈએ. અને જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તમારા કરતાં ઓછા સમયમાં અસરકારક રીતે વધારે સારી ગુણવત્તાથી કામ કરી શકે તો તેવા કામોને તેવા નિષ્ણાંત વ્યક્તિઓ પાસે કરાવી લેવું જોઈએ. હવે અન્ય કામની આપણે સોંપણીનું કૌશલ્ય તમારા ટેલેન્ટને બળ પૂરું પાડતું હોય છે, બરાબર ને? જેના કારણે તમે ઘણા ઓછા સમયમાં ઘણી વધારે કામ કરી શકતા હોવ છો. તો આ બધા એક પ્રેક્ટિકલ વાતો છે જે તમે અનુભવ કરતાં શીખશો જ્યારે તમે જોબ અથવા નોકરી કરશો ત્યારે. આ એક થિયરી છે, એનું નામ છે પોમોડોર થિયરી. એને એક ટાઈમ મેનેજમેન્ટ મેથડ કહેવામાં આવે છે. હવે પોમોડોર એક વ્યક્તિગત ટાઈમ મેનેજમેન્ટ માટેની ટેકનિક તો છે. હવે પોમોડોર ટેકનિક વ્યક્તિને પ્રોડક્ટિવ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ટેકનિકની શોધ 1980ના દશકામાં ફ્રાન્સિસ્કો ક્રિલો આ નામના વ્યક્તિએ કરી હતી. હવે પોમોડોરો એક ઇટાલિયન શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ટામેટું. હવે આ ટેકનિકનું નામ પોમોડોરો એટલે માટે રાખવામાં આવ્યું છે કારણ કે તેની પાસે ટામેટાના આકારની એક ઘડિયાળ હોય છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો. હવે અને આપણો ભણવાનો લાંબો સમય તેણે તે સમય ઘડી સાથે જોડ્યો હતો એ વખતે. હવે આ ટેકનિકમાં કોઈ એક મોટા કાર્યને નાના ટાઈમમાં ઝોનમાં વિભાજિત કરવામાં, બરાબર? એ ટાઈમનું મોટું કાર્ય હોય એને નાના ટાઈમના ઝોનની અંદર વિભાજિત કરી દેવામાં આવે છે કે આ ટાઈમમાં આટલું કરું, બીજા ટાઈમમાં આટલું કરું, એવી રીતે. પ્રત્યેક ઇન્ટરવલમાં એક નાના બ્રેકમાં રાખવામાં આવે છે. આ પ્રત્યેક ઇન્ટરવલમાં પોમોડોરો કહે છે કે આ ટેકનિક આપણું જે સંશોધકોએ નોંધ્યું હતું એ વખતે કે સાધારણ રીતે આપણું મગજ 25 મિનિટ સુધી જ અસરકારક રીતે કામ કરી શકે છે. અને 25 મિનિટના ટાઈમના ટ્રેડિશનલ પોમોડોરો ટાઈમ કહેવામાં આવે છે. અને અલગ અલગ વ્યક્તિ માટે ટાઈમ અલગ અલગ હોય છે. હવે આની અંદર એક સ્ટેપ છે એ આપણે જોઈએ. પહેલું છે સમય મુજબ કામનું લિસ્ટ બનાવો અને તેમાંથી કોઈ એક પ્રવૃત્તિની પસંદગી કરો. કોઈ પણ પ્રકારની સમય ઘડી લો, બરાબર? એમાં ટાઈમર મૂકો, 25 મિનિટનો ટાઈમ સેટ કરો.
કામ ચાલુ કરો. કામ દરમિયાન કોઈ પણ પ્રકારની મૂંઝવણ વિચલિત થયા વગર, અવરોધો અને પરિબળો હોવા જોઈએ કે નહીં, વિચારવું જોઈએ નહીં. આપણે કોઈએ માત્ર કામ ઉપર જ ધ્યાન આપવાનું એ વખતે. પછી ઘડિયાળમાં આપણે એલાર્મ વાગે એટલે 25 મિનિટ પૂરી થઈ ત્યારે કામ બંધ કરી દેવાનું અને કામના સમયગાળાને એક પોમોડોરો કહેવાય. હવે કામમાં થયેલી પ્રગતિને નોંધો. જો કોઈ ક્ષતિ હોય અથવા આગળના કામમાં કોઈ સુધારો કરવો પડતો હોય તો તેની નોંધ લઈ લો. પછી 5 મિનિટની બ્રેક લો અને આ બ્રેકના સમયે રિલેક્સ અનુભવવાનું અને મનગમતી પ્રવૃત્તિ કરવાનું, હળવી કસરત કરો વગેરે વગેરે. ફરી કામ માટે તૈયાર થાઓ અને આગળના તમામ સ્ટેપ્સને રિપીટ કરો. બરાબર? ફરીથી ટાઈમને ગોઠવો. આવી રીતે ચોથા પોમોડોર પછી, જ્યારે ચોથો પોમોડોર આવે 25-25-25નો બ્રેક પછી, કામના ટાઈમ પછી આશરે 15 થી 30 મિનિટની બ્રેક લો. હળવા થવા માટે, મનગમતી પ્રવૃત્તિ કરવા માટે, હળવું સંગીત સાંભળવા માટે, વ્યાયામ કરવા માટે. બરાબર ને? આવી રીતે દિવસ પૂર્ણ થાય ત્યાં સુધી કાર્ય કરતા રહો. આ રીતે કામની પદ્ધતિ અમલમાં મૂકવાથી સમયનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે અને પરિશ્રમથી લાગતો થાક ઘટાડી શકાય છે અને ખુશ અને પ્રફુલ્લિત રહીને આપણે કામ કરી શકીએ છીએ. તો તમે જાણ્યું આ ચેપ્ટરમાં સમયનો ઉપયોગ કેવી રીતે કરવો. મને આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને ગૂગલ ક્લાસરૂમની અંદર પૂછી શકો છો. ધન્યવાદ.